જય માતાજી મિત્રો, અમે નવા સુદાસનાથી મારું 15 દિવસ પહેલાં બાઇક રોયલ એન્ફિલ્ડ ક્લાસિક 350 B6 જે વિસનગર મહેસાણા શોરૂમમાં મૂકેલું હતું તે તૈયાર થઈ ગયેલું છે અને તે આજે કંપનીમાંથી ફોન આવ્યો કે તમારું બાઇક તૈયાર થઈ ગયું છે તો લેવા આવી જાઓ. તો આજે અમે બધા લેવા જઈ રહ્યા છીએ. તો તમે જોઈ શકો છો કે મારી સંગાથે સિદ્ધરાજસિંહ, ગોવિંદસિંહ અને ધીરેન્દ્રસિંહ, અમે ચારે જણા જે અમારી ટીમ હંગાત જ હોય છે અને ચારે જણા અમે હંગાત જ હોઈએ છીએ. જે આજે હવે ક્લાસિક 350 B6 લેવા જઈ રહ્યા છીએ. તો અમે થોડી વાર પછી તમને બતાવીએ કે બાઇક કેવું તૈયાર થયું છે. જય માતાજી. અમારા લાલભા જે અમે બહાર જઈએ ને એટલે એમના ચાના બહુ જ શોખીન છે અને એ ચા પીધા વગર ચોય જાય જ નહીં. તમે જુઓ રજવાડી ચા અને એમનો એક ડાયલોગ છે, લાલભાઈની એક જ રાય, પીઓ રજવાડી ચા. લાલભાઈની એક જ રાય, પીઓ રજવાડી ચા. લાલભાઈ ચાના શોખીન. જે અમે બુલેટની વાત કરી હતી એ બુલેટ લેવા માટે જઈએ છીએ. આગળ અમારું એક બાઇક જાય, જોઈ લો તમે. અમે બુલેટ લેવા માટે જઈએ છીએ. તો આપણો જે તમને બુલેટની વાત કરેલી હતી એ બુલેટ અમે લેવા આવી ગયા છીએ. અમે તમને બુલેટ બતાવીએ, તમે જોઈ લો બુલેટ. હા તો બુલેટ રેડી થઈ ગયું છે. એ કશું 15-20 દિવસથી મૂકેલું હતું. રેડી થઈ ગયું છે. હવે મેં આ બુલેટ લઈ ઘેર જશું. શીતલ ગેરેજે મૂકેલું હતું. મારા ભાઈઓ ઊભા છે, ગેરેજવાળા ભાઈ જોડે વાતો કરું છું બુલેટ વિશે. જે પેમેન્ટ ને કરવાનું થશે એ કરી પછી અમે આ બુલેટ લઈ અને સીધા ઘેર જશું. જય માતાજી. મિત્રો જે બુલેટ લેવાનું હતું એ બુલેટ હવે અમે વોશિંગ કરાવીએ અને પછી ઘેર લઈ જઈએ છીએ. વોશિંગ થતું તમને બતાવીએ, જોઈ લો તમે. ભાઈ આ ભાઈએ બુલેટ તૈયાર કરી દીધું. અમે બુલેટ ધોવાય એટલે પછી અમે લઈ જઈએ છીએ. મિત્રો અમે બુલેટ લઈને પાછા નીકળી ગયા છીએ. હવે વિસનગરથી વડનગર હાઈવે ઉપર નીકળ્યા છીએ. બુલેટ પાછળ આવે છે, તમે જોઈ શકો છો. હવે સીધા ઘરે જઈ અને પછી તમને બ્લોગનું એન્ડિંગ બતાવશે. તમારા આગળ જય માતાજી મિત્રો. તો અમે બુલેટ લઈ અને પાછા ઘેર આવી ગયા છીએ. ચારે 4 જણા. તો આટલા આપણે બ્લોગને એન્ડ કરીએ છીએ. જય માતાજી. બોલો ભાઈ.